દૂધ કયું સારું હોય? શા માટે? કિંમત વધારે એમ એ તો મને ખબર નથી કઈ રીતે કરી શક્યો તમે. ઓકે, એનો મતલબ જ્યાં ભાવ વધારે છે, જે કિંમત આપવી પડે છે, ત્યાં વસ્તુ સારી છે. રાઈટ છે? હવે ઈમાનદારીથી કહેજો, ત્યારે મરચું લેવા જાઓ અને એક કરિયાણાની દુકાને 300 રૂપિયા ભાવ હોય અને બીજી જગ્યાએ 400 રૂપિયા ભાવ હોય, ઘરમાં કયું લઉં? ક્યાં ધ્યાન આપો? આરોગ્ય ઉપર કે પૈસા ઉપર? આ આપણી દવા છે જે આપણને પહેલા આ બીમારીઓ નહોતી, પહેલા કોલેસ્ટ્રોલ નહોતા, પહેલા થાઇરોઇડ નહોતા, પહેલા અસ્થમા નહોતા, એસિડિટીની પ્રોબ્લેમો નહોતી, પાચનની સમસ્યાઓ નહોતી, ચામડીની સમસ્યાઓ નહોતી. કેમ? કારણ કે ખોરાક ઉપર ધ્યાન આપતા હતા. અને આજ આપણે પૈસા ભેગા કરવામાં આ મેન આપણી જે વસ્તુઓ છે એની પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. આજ માર્કેટમાં તમામ જગ્યાએ ભેળસેળ, ડુપ્લિકેટ, કલર, કેમિકલ, એસેન્સ, અને એમાં આપણે સૌરાષ્ટ્રમાં આપણે પ્રણાલી સૌરાષ્ટ્ર પ્રકારની છે. જો અહીંયા વર્ષનું ભેગું ભરતા હશે ને, ઘણા ભરતા છે, ઘણા નહીં ભરતા હોય. વર્ષનો ખોરાક કોઈ ભરવાનો નહીં અનાજ સિવાય. જેમ કેળું છે, સફરજન છે, કાપીને રાખો ને કાળું પડી જાય ને, એનો મતલબ એમાં પોષક તત્વ દઈ જતા રહ્યા. એમાં હળદર મરચું તમે નવું ભરો અને 3 મહિના પછી એનો કલર જુઓ, શું થાય છે? શ્યામ પડી જાય છે. શ્યામ પડવાનો મતલબ આમાં જે પોષક તત્વો હતા, આમાં જે તાકાત હતી, જે આપણને બીમારીઓથી બચાવતું હતું ને, એ હવામાં જતું રહ્યું. ખાલી તમે પાવડર ખાઓ. આ મરચામાં એક ઔષધિ છે કેપ્સિનિન, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે, આંતરડાને મજબૂત રાખે, પાચન તંત્રને મજબૂત કરે, ભૂખ લગાડે, જઠરાગ્નિ ઊભી કરે, અને ટ્રાયગ્લિસરાઇડ હૃદયને જે રોડતી નસો છે એમાં કોલેસ્ટ્રોલના જમાવને રોકવાનું કામ કરે. દવા છે, પણ આપણે ઘરે લાવી છે, બગાડી ખાઈ છે. આરસીએમ શું કહે છે? મહિનામાં 500 ગ્રામની જરૂર છે તો 500 ગ્રામ લો, 200 ગ્રામની જરૂર છે તો 200 ગ્રામ લો. 17 વર્ષમાં એક વખત આવક આવતી હતી ખેતીવાડીની, એટલે કદાચ ખાવાના ખૂટે નહીં, પૈસાનો માથાકૂટ નહીં, એટલે વરણનું ભેગું ભરી લેતા હતા. હવે દર મહિને આવક આવે છે તોય વરણનું ભેગું. હાલો, અને તમને એમ લાગે કે સીઝનમાં સારો માલ મળે? પ્રેક્ટિકલ કહું. અચ્છા બેન, ઘઉં ભરતા છો, એક પરિવાર 100 કિલો ઘઉં ભરતું હોય, સીઝન આવે અને હજુ 20 કિલો પડ્યા છે, 20 કિલો હજુ પડ્યા છે, તો ફરતી કેટલા લેશે? 100 કિલો લેશે. કારણ કે ગઈ વખતે 100 કિલો લીધા હતા એટલે દર વર્ષે 100 કિલો લેવાના. આ વખતે વપરાણ 80 કિલો, 20 કિલો વધ્યા છે, તો ફરતી પાછા. અચ્છા, તો પેલા વાપરશો કયા? 20 કિલો વાળા પેલા. કેમ નવો માલ કેમ નથી વાપરતા? પેલા જૂનો ખાલી કરાય. અચ્છા, તો જે મરચું ઉત્પાદન થાય છે એ સીઝનમાં કયો માલ ખાલી કરતા છે? વિચાર કરો. પ્રેક્ટિકલ હે? તમને એમ છે સીઝનમાં નવો માલ લાવી છે, બાકી આખા વર્ષનો વધેલો સીઝનમાં ખાલી થાય છે. હલો, અને તમે લઈ આવો છો. તો આજથી એક નથી, આરસીએમ સમજાય કે ન સમજાય, પણ હવે પછી મસાલા છે ને સીઝનમાં ફરવાના બંધ કરો. હલો, નવો માલ જોતો હોય તો સીઝન પૂરી થવા દો, પછી નવો માલ હાથમાં આવશે. સીઝનમાં તો કલર ચડાવી જૂના મરચા આવે છે. અને વર્ષનું તો કોઈ નહીં ભરવાનું ભાઈ. આમાં ફોર્મ ભરો કે ન ભરો, પણ મહિને નવો માલ લઈને ખાઓ તાજો. ત્યાર પછી ખાસ મારું આ આરસીએમનું સૌથી મોટું કારણ બીમારીનું સૌથી મોટું કારણ છે ખાવાનું તેલ. અને ગુજરાતમાં સૌથી મોટી ચેલેન્જ મારું સમજાવવા જ પડે. આમ 6 મહિના ખાધું પછી એમ કે આમ હારું તો ખબર પડી નીકળે નહીં. ચલો એને જવા દો. આરસીએમના તેલની પછી વાત કરીએ. પહેલા પણ એક જવાબ આપો, ભારતમાં સૌથી વધારે કયું તેલ ખવાતું છે? અચ્છા, સિંગ તેલ. પછી કપાસિયા. ઓકે,
સનફ્લાવર, પછી પામ કોફી અલગ વસ્તુ છે. પામ તો લીયા ખાવા માટે તમને પામનો ડબ્બો આપે, લેવા તો કોઈને જતું પરાણે આવે. હું તો આની વાત કરું છું કે કયા તેલ કાયદેસર રીતે લોકો સમજીને ખાય છે. હા ભાઈ, મકાઈ, ઓકે, પછી સરસો, પછી કપાસિયા, પછી હા કોપરેલ, પછી હા નીકળે તો કાઢે એકાદો કદાચ કાઢતો અલગ છે. માર્કેટમાં તલનું તેલ કોઈ દુકાનમાં મળશે? ચાલો લખી નાખો તલનું, મારે ક્યાં ખાવું છે? ચાલો તલનું તેલ. હવે તેલનું વિજ્ઞાન સમજીએ. હું તો પૂરા ભારતમાં લગભગ 12 રાજ્યોમાં જાઉં છું, બધી જગ્યાએ મારી ટીમો છે. પણ આ બધા તેલ તો પછી આવ્યા. આ પછી આવ્યું, આ બધા જૂના છે. આ બધા તો પછી હમણાં શરૂઆત થઈ, બરોબર? પણ આજ પણ સૌથી વધારે લોકો કયા તેલની વાત કરતા હોય? આપણે સિંગ તેલ. બીજું સૌથી વધારે ભારતમાં કયું હોય? સરસો. પછી કયું હોય? કોપરેલ. આ પારંપરિક તેલ જે વર્ષોથી થતા આવે છે. હવે એક વાત સમજો, આજ આપણા આ લેવલ આપણા ગુજરાત વિસ્તારમાં સૌથી વધારે લોકોની માન્યતાઓ છે સિંગ તેલ. તમે પશ્ચિમ બંગાળ જાઓ, રાજસ્થાનનું જયપુર વઠો, અથવા તો સાઉથના કોઈ પણ રાજ્યોમાં જાઓ, સરસો. ભારતમાં કાયદેસર તેલના નામથી કોઈ વપરાશ હોય ને તો 80% રાજ્યોમાં આવો પડે. કયું પડે? સરસો. સાઉથના જે છે ગોવા, કેરળ, આંધ્ર અને આ કર્ણાટક, આ બધા કયું વપરાય છે? કોપરેલ. સિંગ તેલ 1% નથી. સિંગ તેલ વાપરવાવાળી પબ્લિક ભારતમાં 1% પણ નથી. આપણને વેમ છે, આપણે સિંગ તેલ કામ કરીએ. હવે સમજો, તમે જે રાજ્યમાં વર્ષોથી, જે વિસ્તારમાં વર્ષોથી જેનું ઉત્પાદન હતું, વડીલોએ કીધું કે આ ખવાય, અને ત્યાં એક માન્યતા બની ગઈ આના કરતા બીજું કોઈ સારું તેલ હોય નહીં. અચ્છા, જે લોકો સરસો ખાય છે બંગાળમાં જઈને, એને તમે એમ કહો કે સિંગ તેલ ખવાય, એવું કે ખબર અમાર સરસો હારે થોડું આવે. શું કે સરસો હારે નો આવે? અચ્છા, તમે જેના કોપરેલ વાળાને એમ કહો ગોવામાં અને સાઉથમાં જઈને કે કોપરેલ નો ખવાય, અમારું સિંગ તેલ ખા, શું કે ખબર અલ્ટીનો કામ પર બુઢા અને વયા ગઈ કે કોપરેલની હારે તો તેલ જ ન આવે. એસેટિક શા માટે? વર્ષોથી ત્યાં ઉત્પાદન થાય છે, વડીલોએ કીધું આ ખવાય. સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે એવું કોઈ તથ્ય નથી કે એમાં કયું સારું કયું ખરાબ. પણ જ્યાં વર્ષોથી જે આદત પડી ગઈ છે, આપણે એ તેલને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ. પણ જો આ તેલ ખાવાથી શરીરમાં કોઈ ફાયદા થતા હોત તો આજ કોલેસ્ટ્રોલ ન હોત, તો આજ ડાયાબિટીસ ન હોત, તો આજ પાચનની સમસ્યા ન હોત. ગમે તેલની વાત કરું છું. જો આ તેલ શરીરમાં કોઈ પણ પ્રકારના, હા તેલ આપણી જરૂરિયાત છે, ખાવાની મજબૂરી છે એટલે ખાઈ છે, વાત અલગ છે. ફેટની જરૂર છે, પર ડે 20 થી 25 ગ્રામ કપૂરું કરે છે. લુબ્રિકેન્ટ, સાંધા સ્નાયુ ચામડીને જે ફેટની જરૂર છે પૂરું કરે છે. ઓમેગા 6 અને ઓમેગા 9 આમાંથી મળે છે. તલના તેલમાંથી ઓમેગા 3 મળે છે, પણ બધા ખાતા નથી. પણ આનો વૈજ્ઞાનિક રીતે કોઈ પણ બીજો લાભ નથી. પણ આના પછી સૌથી મહત્વનું જે નુકસાન કરી ગયું એ છે પામોલિન. પામોલિન મલેશિયાથી આવે છે, ભારતમાં બનતું નથી. ભારતમાં 100 કિલો તેલની જરૂર છે, એનું 35 કિલો તેલ ઉત્પાદન થાય છે.
અને 65 કિલો તેલ બજારમાંથી લાવવું પડે છે અને 65 કિલોમાંથી 62% પામોલીન આવે છે. પામોલીનની એન્ટ્રી ભારતમાં 2002 ની સાલ પછી થઈ લીગલ રૂપે. સરકારે પરમિશન આપી જેટલા ચવાણા, નાસ્તા, પાપડ, અથાણા, બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કોર્ન, ફોન જે કાંઈ તમે બનાવો છો એમાં જ્યાં પણ તેલની જરૂર પડે ત્યાં આ તેલ વાપરવાનું. ધીમે ધીમે તમામ ચવાણાઓ, નાસ્તા, બિસ્કિટ, આજ આપણે કઈ મારો છોકરો તો 8 વર્ષનું, આને કેન્સર ક્યાંથી? હેલો, 15 વર્ષના છોકરાને એટેક આવે ક્યાંથી? હેલો, પણ 15 વર્ષનું છોકરું રોજ ખાતું તો હું કુરકુરી. સવારમાં ઘરેથી નીકળે 10 રૂપિયા લઈને જાય, સ્કૂલે જઈને ખાય કુરકુરી. બપોરે ઘરે આવીને ખાય કુરકુરી. સાંજે 5 વાગે પાછું કુરકુરી. હવે સવાર બપોર સાંજ ખાય કુરકુરી તો થાય કેવું? કુરકુરી ખાવાનું ખાય નહીં. આરસીએમ એક જ કહે છે સાહેબ, આરસીએમ માં આવવાથી ખાલી આર્થિક કે આરોગ્યના લાભ નથી આવનારી આપણા છોકરા છે આપો તો ખાય. કારણ કે મીટિંગમાં ખબર પડે કે ન ખવાય. કેમ? કારણ કે તમામ જગ્યાએ જેટલા પણ બજારના ચવાણા, નાસ્તા, બિસ્કિટ, અથાણા જે કાંઈ મળે છે ને બધામાં તેલ વપરાય છે તો પામોલીન વપરાય છે. જ્યારે આરસીએમના તમામ ચવાણા, નાસ્તા, બિસ્કિટ અહીંયા નથી, બાજુમાં ભાઈની દુકાન છે, આ જેટલો પણ સામાન નાસ્તાનો પણ બને છે ને એ બધામાં પામોલીન વપરાતું નથી, આ તેલ વપરાય છે. અને આ તેલ વિશે 2 મિનિટ વાત કરું. આ તેલ આજે ધરતી ઉપરનું બને છે સર્વશ્રેષ્ઠ. ધરતી ઉપરની વાત કરું છું, ભારતની વાત કરતો. શા માટે? કારણ કે તમામ તેલની અંદર એક જ ઔષધિ હોય છે જેનું નામ છે ટોકોફેરોલ. ઔષધિ એટલે એન્ટીઓક્સિડન્ટ. બટેકું રીંગું યાદ રાખવું, એન્ટીઓક્સિડન્ટ. આ એક એવું તેલ છે આ ધરતી ઉપર જેમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે: ટોકોફેરોલ, ટોકોફિનોલ અને ઓરાઇઝનોલ. અને એને લઈને આ તેલમાં અહીંયા લખ્યું છે હેલ્થ ગાર્ડ ફિઝિકલ રિફાઇન્ડ. એટલે કે આને રિફાઇન કરતી વખતે કોઈ પણ જાતના કેમિકલ, એસેન્સ કે સોડા કાસ્ટિકનો ઉપયોગ થયેલો નથી. બીજો શબ્દ અહીંયા લખ્યું છે ગામા ઓરાઇઝનોલ 1500 પર લિટર, 1500 મિલીગ્રામ પર લિટર. એટલે કે આની અંદર ગામા ઓરિજિનલ નામની ઔષધિ 1 લિટરમાં 1500 મિલીગ્રામ અથવા તો 15000 ppm છે. એની નીચે લખ્યું છે ટ્રાન્સ ફેટ ફ્રી. એનો મતલબ એવો થાય છે કે આ તેલ ખાવાથી કેન્સર જન્ય સેલ પેદા થતા નથી. કારણ કે ટ્રાન્સ ફેટ જ બધી જ બીમારીઓનું જડ છે. પામોલીન પણ એટલે નુકસાન કરે છે કારણ કે પામોલીનમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પામોલીન એક એવું તેલ છે કે જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો તો શું થાય? ભડકો ન થાય, એન્જિન બંધ થઈ જાય, હાલે જ નહીં, તાત્કાલિક ચોકઅપ થઈ જાય, ઊભું રહી જાય. જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નખાય, ડીઝલની ગાડીમાં પેટ્રોલ ન નખાય, એવી રીતે માણસના શરીર માટેનું આ તેલ છે જ નહીં. અને જો આને શરીરમાં નાખશો તો ગાડી ગમે ત્યારે બંધ થઈ જાય. નાખતા જ તો ન થાય, પણ ગમે ત્યારે અધવચ્ચે બંધ થઈ જાય. અને આજ આપણે જોઈએ છીએ ભારતમાં, આપણા સમાજમાં વડીલો પાછળ બેઠા છે. પહેલા છે ને એટેક આવતો ને તો 50-60 વર્ષ પછી આવતો, અને એને આવતો જેની હાઈટ થોડી વધારે હોય, જેની ઉંમર વધારે હોય. નાની ઉંમરના વ્યક્તિને એટેક આવતા નહોતા. આજે શું થાય છે? 8 વર્ષના બાળકોને, 15 વર્ષના છોકરાઓને, 18 વર્ષની યુવાન દીકરી જેના બીજા દિવસે લગ્ન થવાના છે, માંડવામાં એટેક આવી જાય છે. અને હજુ આટલી બધી ખીલી વાગે છે. આપણે સમજવાનું છે, ગામને પછી સમજવાના છે. આપણે ઈ સમજવાનું છે ખીલી વધારે વાગે આવતી રાહ જોવી છે કે કાલથી ખીલી કાઢવી છે. હા,
હે તો અને આની નીચે જે લખ્યું છે 3MCPDEGE આ યુરોપિયન સ્ટાન્ડર્ડ છે. વિશ્વની અંદર જેટલી પણ કંપનીઓ જે બ્રાન્ડેડ કંપનીનું મેન્યુફેક્ચરિંગ થાય છે જેને વર્લ્ડ લેવલે તેલ વેચવાનું છે એ તમામ લોકો યુરોપિયન સ્ટાન્ડર્ડ ફોલો કરે છે. એટલે કે આ તેલ વિશ્વ કક્ષાનું તેલ છે. હલો આજે નીચે આપણે એમ લખ્યું છે કે લાલ લાલ અક્ષરોમાં આ સીમાને ખબર નથી પડી આ છે શું. હવે કે માર્કેટમાં જાવ કોઈ એમ કે તમારા તેલની ક્વોલિટીની ગેરંટી હું તારો બાબા કે યુરોપ વાળા આ ભૂલ્યા હતા બીજો નીચે જો આ કોનું સ્ટાન્ડર્ડ છે નીચે લાલ અક્ષરોમાં 3MCPDEGE આ યુરોપિયન સ્ટાન્ડર્ડ છે વર્લ્ડ કક્ષાનું. અને આ જ ક્વોલિટીનું તેલ ભારતમાંથી 30 દેશોમાં નિકાસ થઈ રહ્યું છે. આસિમ કરે 30 દેશોમાં બજારમાંથી પામોલીન લાવી છે. આ દેશની કમનસીબી એ છે કે 35% તેલ જ આપણા દેશમાં છે અને 65% તેલ બજારમાંથી લાવવું પડે છે. નો ખાવાનું લાવી ખાઈ છે અને જ્યારે ઘરમાં ઉત્પાદન થાય છે વિદેશમાં જાય છે આપણા વાળા સમજાવવા પડે છે. હલો તો હવે આ પામોલીન ઘરમાં આવી જાય ઘણાને તો આપણા ઘરમાં પામોલીન આવી ગયું ખબર કેમ પડે? તો શાક બનાવીને ફ્રીજમાં મૂકો અને રસો જામી જાય ને તળતી વખતે આખા રસોડામાં ધુમાડો થાય તળ્યા પછી તેલ કાળું પડી જાય દાજીયું થઈ જાય. 5-10 લોકો ભજીયા બનાવે નીચે તેલ કાળું પડી જાય તેલના ડબ્બા નીચે જાડું જાડું તેલ નીકળે આપણને એમ થાય ઘી નીકળ્યું. ઘી નથી પામોલીન છે. અને આવું તેલ લાવીને આપણે આપણા પરિવારને ખવડાવી રહ્યા છીએ આપણા બાળકોને ખવડાવી રહ્યા છીએ. જે બાળકો માટે પૈસા ભેગા કરી રહ્યા છીએ જે બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માટે હજારો રૂપિયા ટ્યુશનમાં ફી ભરી રહ્યા છીએ સ્કૂલોના ખર્ચા કરી રહ્યા છીએ એજ્યુકેશનના ખર્ચા કરી રહ્યા છીએ. અરે સાહેબ છોકરું ભણે નહીં તો હાલ છે પણ છોકરું ભણવું જોઈએ. હલો શરીર હશે તો મારા ઘરની એક્ઝેક્ટ બાજુની વાત કરું એક દિવાલ 10 વર્ષથી હું આશ્રમમાં છું. કેટલી વખત એને કીધું મારી ખુદની સોસાયટીમાં 3 મકાન છે એકનો એક દીકરો મારો એનો છોકરો એક ક્લાસમાં ભણે. હું વારંવાર કહેતો કે આને ભાઈ સારું ખવડાવો તમે સારું ખાઓ પૈસા તમારા પાસે અઢળક છે અને આને બહારના નાસ્તા બંધ કરાવો અને હારે ન્યુટ્રીશન કિડ્સ ખવડાવો. માને જ નહીં ચોક્કસ લઈ જાય નાસ્તાના રૂપમાં એમાં કેટલું મળે. આજ તમને કહું આજે 4 વર્ષ થયા કે બાળકને જે બીમારી લાગી કુપોષણની એલિયન જેવું થયું એલિયન માથું મોટું શરીર આમ એકનો એક દીકરો 4 વર્ષ પહેલા દુનિયા છોડી પ્રોપર્ટી અઢળક શું કરવા લાગ્યું છે સાહેબ? પૈસા તો કમાઈ લઈશું પણ જો આરોગ્ય બગડી ગયું ને આજ આરસીમ ગાય વગાડીને કહે છે સાહેબ ત્યાં ઉપર નાખ્યું હોય સ્વાસ્થ્ય રક્ષા. આજ આરસીમ જેવી બ્રાન્ડ છે અમરેલી ની બાજુ આવો ને તો આરસીમ કે પૂરું એનું તેલ બહુ સારું આવે. એક પાસે એમ કે નીકળે કે નહીં ખબર નહીં પણ આવે સારું. તો બે હાથ જોડે કહું છું હવે પછી બજારમાંથી તેલ ન લાવતા. ખાવું તો એ તેલ પણ છે ખાવું તો આ તેલ પણ છે પણ ફરક એટલો છે કે બજારમાં તેલ ખાવાથી બીમારીઓ આવી છે આવે છે નહીં આવી છે પ્રેક્ટિકલ ઘરમાં બીમારીઓ છે. પણ આ તેલ ખાવાથી એના તેલમાં જે ઔષધિ બને છે જેનું નામ છે ગામા ઓરેજનોલ અને આ ઔષધિ ખાવાથી હજારો લાખો પરિવારોમાં ગેસ એસિડિટી કબજિયાત દૂર થયા છે. ડાયાબિટીસ ખાલી આ 2 વસ્તુ વાપરવાથી ડાયાબિટીસ દૂર થયા છે. પછી આ 2 વસ્તુથી કેટલા લોકોને પેરાલિસિસમાં લાભ થયા છે હે ને ભાઈ? અચ્છા આ 2 પેરાલિસિસ એક જ નહીં હિસ્ટોરિયા વાય ખેંચ ભૂલવાની આદત હે ને તમારી સામે ઊભો છું આને કારણે જ ઊભો છું કે મને ઓળખે છે ખબર નકર અત્યારે શું હોત
રજની ગયેલી નાગલી રક્ષાબંધન સુરત ફરવા ગયા તમે ટેકનિકલ બધા અને પેલું રિસોર્ટમાં પેલું નાવાનું હોય બાથમાંથી બહાર નીકળે હું કોફી લેવા ગયો લપસી ગયો હું પડી ગયો એટલે અડધી કલાક સુધી બે ભાન અડધી કલાક પછી ભાનમાં આવ્યો તો બધી કાંઈ યાદ જ નહીં મહાવીરજીને પૂછ્યું આ કોણ છે અહીંયા હું કરવા આવ્યા હિન્દી કેમ વાત નહીં મહાવીરજી કે 4-5 કલાક સુધી મને કાંઈ ખબર જ નહીં તમે મને અત્યારે ખમણ ખવડાયા અહીંથી ત્યાં ગયા ડીશ લઈ તમે જતા રહ્યા બધા આવીને પૂછે મનીષભાઈ હું કાઢી ખબર નહીં એ સમયમાં મારા મિસિસ સારે 3 વખત ફોન પર વાત કરી લીધી મને ખબર નહીં વાત થઈ ગઈ આ તો દિનેશભાઈ એક એના માટે જોરદાર તાળી છે દિનેશભાઈ સોચિયા એક 6 ગોળી ખવડાવી હતી 6 અને 6 ગોળી ખવડાવી તે પછી 10 મિનિટની અંદર આને કામ કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે યાદ શક્તિ આવવા લાગી સોજો ઉતરી ગયો અને ધીમે પછી હરીશ ભગવાન હતો તો બધું બેઠા ચેક કરે કે આને ફરક પડ્યો કે નહીં તો થોડી વાર પૂછે મનીષભાઈ હું ખાધું મનીષભાઈ રેખાબેન વાત થઈ તમારી હું આ બધા ના પાડું છેલ્લે મેં એમ કીધું હા હમણાં વાત થઈ એટલે આ લોકો લાઈટ થઈ આ હવે ધીમે પાટા ચડે પછી દવાખાને લઈ ગયા હું દિલીપભાઈ નરેશભાઈ હતા હું પાછળ બેઠો હતો હરેશભાઈ 2-3 પ્રશ્નો મને પૂછ્યા એટલે મેં એના સાચા જવાબ આપ્યા પછી શાંતિ થઈ ગઈ હવે પાટા ચડ્યું બરાબર પછી રિપોર્ટો ઘણા કરાવ્યા બધા રિપોર્ટો નોર્મલ આવ્યા પણ જો આ ન ખવડાવી હોત તો અસર ની ક્યાં કરો બગડી જતો તમે ગજબ કામ કરે છે કેટલાય લોકોને પેરાલિસિસમાં ફાયદા થયા છે કેટલાય લોકોને અલ્સર આંતરડામાં ચાંદીઓ મટાડી છે કેટલાય લોકોને કેન્સર મટ્યા છે પણ આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આ એક ખોરાક છે અહીંયા ઉપર ખોરાકનો માર્ગો છે કોઈ તકલીફ ન હોય જેને કાંઈ સમસ્યા નથી અને શરીરમાં ઓલું કાળું બટેકું થવા દેવા માંગતા નથી તો રોજ જેને કાંઈ બીમારી નથી એ પણ વ્યક્તિ રોજ 2 ગોળી ખાવી જોઈએ અને હું એવું માનું છું જેના ઘરની અંદર આરસીનું તેલ ખવાતું હોય અને એના ઘરની અંદર 20 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો હોય એને વર્ષમાં 5 થી 6 મહિના આ ખાઈ લેવું જોઈએ એટલે આજીવન કદાચ ન ખાવું પણ બનેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કારણ કે અમેરિકા અને વિદેશોની અંદર આજની તારીખમાં 6 વર્ષની ઉંમરથી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવે છે જ્યારે આપણે કોઈ રિપોર્ટ કરાવતા જ નથી અચ્છા આમાં કોઈ એવું ખરું કે બીમારી વગર કોઈ રિપોર્ટ કરાવવા હોય નહીં છેલ્લી ગાડી ઊભી રહે તેની વાત હા પણ કરાવવા જોઈએ હવે બહુ સસ્તા થઈ ગયા ભાઈ રિપોર્ટ હવે કરાવીએ છીએ ખબર પડે પોઝિશનની કે આપણે કેમ હાલવું હજુ બપોર રોજ ભૂઈ જવું કે હું આમ બંધ કરવું રોજ સાંજે ભજીયા ખાવા કે ન ખાવા ખબર પડે હે ને ગૂગલ પર સોરાયસિસ હોય એક્ઝિમા ખીલ બહુ થતો એસિડિક પ્રોબ્લેમ ચામડીની સમસ્યા હે ને અઢળક પ્રકારની સ્કિનની સમસ્યા ઇન્ફેક્શનની સમસ્યા વારંવાર શરદી ઉધરસ શ્વાસની તકલીફો મટાડી શકે તો આરસીએમના સામાનથી અઢળક પ્રકારની બીમારીઓ દૂર થાય છે પણ પહેલા વાપરો पहले इस्तेमाल करो फिर विश्वास करो लो कौन कहे છે घड़ी वाला पहले इस्तेमाल करो फिर विश्वास करो वस्तुना વખાણ ગમે તેટલા કરીએ એટલે કાંઈ ફરક પડવાનો નથી સિસ્ટમ તમારે સમજવી પડે પ્રોડક્ટ વાપરો એટલે હવે થોડાક આપણે પૈસા ઉપર આવી જઈએ અચ્છા ન્યુટ્રીચર વુમન છે ખાસ બહેનો માટે એક ટોપિક લઈ લઈએ કેટલા બહેનો ખાય છે પરિણામો પૂછવાની જરૂર નથી જેવું ખાવાનું ચાલુ થાય એટલે આ પરફેક્ટ કોઈ પરિણામો ખરા કે આ તકલીફોથી ના ચાલુ કરી ફાયદો છે હા કમરના દુખાવા માટે
પગ દુખતા થાકી જતા હતા. ગાયનેક સમસ્યા વધી. જો બેનને પૂછ્યું જ્યારે એમણે પ્રશ્ન શું કીધું? ગાયનેક સમસ્યા. પ્રોબ્લેમ ન બોલી શકે. શા માટે? એક બહુ મોટી સમસ્યા છે આપણા સમાજની. માસિક ધર્મ ઉપર જ્યારે પણ ચર્ચા કરવાની આવે અથવા તો ચર્ચા થાય ત્યારે આપણે તરત જ મોઢું નીચું નાખી દઈએ અથવા તો એવું વિચારે કે આ વાત કરવા યોગ્ય નથી. શરમ આવે. શા માટે આવે? વિચાર કરો, આપણે એને અત્યારે અપવિત્ર માનીએ છીએ. માસિક ધર્મની વાત આવે એટલે ચર્ચા કરવાની બંધ. જેના આધારે દુનિયા હાલે છે, હલો, જે ન હોય તો દુનિયા જ ન હોય. સાચું છે ખોટું છે? એક નવા જીવનું સર્જન પેઢી જેના વગર હાલે નહીં. અને જે માસિક ધર્મ ન હોય તો મહિલા જ ન કહેવાય. હલો, એના વિશે બોલવામાં શરમ. પણ એમાં આપણો વાંક નથી. આ કઈ રીતે થયું એ સમજો. આપણા જે પૂર્વજો હતા, સમજદાર હતા, એને ખબર હતી એક મહિલાને જ્યારે માસિક ધર્મ ચાલુ હોય ત્યારે પર મંથ 180 મિલીગ્રામની આજુબાજુમાં હિમોગ્લોબિનની હાનિ થાય. અને આ હિમોગ્લોબિન ઘટે જ્યારે તેને પૂર્તિ કરવા માટે એવો ખોરાક હોવો જોઈએ, આરામ હોવો જોઈએ, તો આની રિકવર થાય. ઘટ્યું તો કારણ આપણે કોઈ લોહી નીકળતું નથી. એક દી વાગ્યું થોડુંક નીકળે તો 2 દી આરામ કરીએ છીએ. કામને તો દર મહિને નીકળે છે. તેનો ખોરાકમાંથી પૂર્તિ કરવી પડે. એટલા માટે નક્કી કર્યું કે આ સમયમાં આપણે કામ નહીં કરવાનું, આરામ કરવાનો અને સારો ખોરાક કરવાનો, જેથી કરીને બીમારી ન આવે, શરીર મજબૂત રહે, જે હાનિ થઈ એનું રિકવર થઈ જાય. એટલે બહેનોને કીધું કે આ સમયમાં તમારે કામ નહીં કરવાનું. થોડોક સમય હાલ્યું પણ બધા બહેનો સમજતા નહોતા. ઘરના કામની ચિંતા હોય બહેનોને. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આમ નહીં માને, આને ધર્મ સાથે જોડી દો. એટલે એ વાતને ધર્મ સાથે જોડી દીધી કે આ 5 દિવસમાં તમારે કાંઈ અડવાનું નહીં. હલો, હવે ધર્મ પાપના બીકે અડવાનું બંધ કર્યું. ધીમે ધીમે આની વાત કરવાની બંધ થઈ ગઈ. આજ પરિસ્થિતિ, આજ મોડર્ન જમાનો છે તો આજ પરિસ્થિતિ એવી છે કે માં પોતાની દીકરી 13 વર્ષની પહેલી વખત જ્યારે માસિક ધર્મ ચાલુ થાય અને દીકરી એની માને પૂછે કે મમ્મી આમ થાય છે, તેની માં પણ દીકરીને જવાબ આપે છે કે બેટા આ તો રહેવાનું. સાચી માહિતી આપતા પોતાને જ નથી, હું આપેલી છે. પણ આરસીએમ એક અભિયાન ચલાવે છે, નારી સશક્તિકરણ, અને એમાં મહિલાઓને હું તો ખાસ કહું છું, આરસીએમ સમજાવી શકો કે ન સમજાવી શકો વાંધો નહીં, પણ આ પ્રોડક્ટ ઉપર કામ કરો, બહેનો સુધી પહોંચો. જો તમે 5 બહેનોની જિંદગી બદલાવી દીધી ને, એની સમસ્યા દૂર કરી દીધી ને, આ જીવન આશીર્વાદ આપશે. આજ એવી સમસ્યાઓથી પીડાય છે, ઇન્ફેક્શનથી પીડાય છે, સર્વાઇકલ કેન્સરથી પીડાય છે, લાખોના દવાખાના થાય છે, સિઝેરિંગ આવે છે. હલો, પણ આની ઉપર કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી. હું તો દિલ ખોલીને ચર્ચા કરું, પણ બહેનો અમારી સામે બોલતા અચકાય છે. પણ જો બહેનો આની ઉપર શીખવાનું ચાલુ કરે અને આ વિષયને લઈને ગામડાઓ સુધી, ગામડાઓના બહેનો સુધી જો માહિતી પહોંચાડે ને, તો માહિતી આપવા માટે તમારું કામ છે અને સોલ્યુશન આપવું આરસીએમનું કામ છે. આજ માસિક ધર્મની તકલીફો હોય, વધારે માસિક આવતા હોય, ઓછા માસિક આવતા હોય, સફેદ પાણી પડતું હોય, પેડુમાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય, આંખો ઉપર કુંડાળા પડી ગયા હોય, ચહેરા ઉપર દાજ પડી ગઈ હોય, ખાલી ચડતી હોય, લોહીની ટકાવારી ઘટતી હોય, જીરણ તાવ રહેતો હોય, આવી બહેનોની જેટલી સમસ્યા છે, પીસીઓડી, પીસીઓએસ, આ બધી જ સમસ્યાઓનું સમાધાન છે. બરોબર? ઇન્ટિમેટ વોશ અહીંયા થોડો સામાન લાવ્યા છે, બાકી દુકાને મળી જશે. તો બધી જ સમસ્યાઓનું સમાધાન છે. બહેનોને કહું છું, આરસીએમ સમજાય કે ન સમજાય, પૈસા માટે કરો કે ન કરો, ખાલી બહેનો માટે પણ ગ્રુપ બનાવો, બહેનોને ખાલી આ સામાનની માહિતી આપો ને, તો એક ભલું કામ થાય છે. આપણને સારું થયું હોય તો લોકોને વાત કરવી બહુ જરૂરી છે. નકર તો જાનવરમાં આપણા કોઈ ફરક ન કહેવાય. આપણે કોઈ વસ્તુ આપણે ઘણા એમ કે આપણને ફાયદો થયો પણ આપણે કોઈ કહી નહીં. હલો, કહેતા છે ઘણા
તો તારામાં જાનવરમાં કોઈ ફરક નહીં. તને બોલતા શીખવાડ્યું ભગવાને, એટલે જ શીખવાડ્યું હતું કે તને જે ફાયદો થાય લોકોને કે. અચ્છા, જાનવરને કોઈ દી બોલતા જોયા? ભેંને ક્યાંય ઘાસ સારું છે, જા બીજી ભેંસને કે આમ ઉન્યા ખાઈ આવી તું સાહેબ કે કોઈ? અચ્છા, કોઈ ભેંસને ગાયને કોઈ દી જ્યાં સારું ઘાસ હોય ત્યાંથી થોડુંક લઈને આવીને ઘરે કોકને આપતા જોયા? આપણે આપણું થઈ ગયું, બાજુવાળાનું જે થવું હોય થાય. ભેંસમાં આપણે ફરક નહીં. સાચું ખોટું? પ્રાણી કોઈ દિવસ બીજા માટે ખાતા નથી, બીજા માટે ભેગું કરતા નથી. એમ આપણે એવું કરીએ તો શું કહેવાય? તો જે ફાયદો થાય આરસીએમ નો સામાન ખાવાથી, એને 5 પરિવારને કહેવાનું છે ભાઈ, અને એનો લાભ મળે છે. હવે આરસીએમ શું છે એ ખાલી 2 મિનિટ વાત કરીએ કે આરસીએમ શા માટે શું છે. તો આરસીએમ 25 વર્ષ જૂનું એક અભિયાન છે જે ખરીદી કરવાની એક નવી સિસ્ટમ છે. હા, આરોગ્ય અને બીમારી પર કંઈ પૂછવું તો પ્રોગ્રામ પછી અહીંયા શું પૂછી શકો છો. આરસીએમ 25 વર્ષ જૂનું એવું અભિયાન છે જે આરોગ્ય તો આપે છે, સંસ્કારો પણ આપે છે, પણ આવક પણ આર્થિક રીતે પણ લાભ આપે છે. હવે આર્થિક રીતે લાભ કઈ રીતે આપે છે, શું શું લાભ થાય છે અને કેમ આપે છે? તો આરસીએમ એ ખરીદી કરવાની નવી સિસ્ટમ છે. વર્ષો પહેલા ખરીદી થતી હતી વસ્તુ વિનિમય. શું થતું હતું? પૈસાની આપણે નહોતી, પૈસા હતા નહીં, વસ્તુની સામે વસ્તુની આપણે થતી. ત્યાર પછી આવ્યું સાહુકાર, નગર શેઠ, પછી આવી દુકાન, દુકાન પછી આવ્યા મોલ, મોલ પછી ઓનલાઈન. છે કે નહીં? હે ને? જેમ જેમ સીઝન સમય ફરે એમ ખરીદી કરવાની પદ્ધતિ પણ ફરતી જાય છે. હંમેશા ધ્યાનમાં રાખો, જ્યારે જૂની પદ્ધતિ હોય અને નવી પદ્ધતિ આવે ત્યારે હંમેશા જૂની પદ્ધતિ વાળા નવી પદ્ધતિનો વિરોધ કરે. હેલો, આઈ છે? અચ્છા, ખેતીમાં પહેલા બળદથી ખેતી કરતા હતા, તેથી પહેલી વાર ટ્રેક્ટર આવ્યું હશે તો ગામ વાળે સ્વીકાર કરી લીધો. શું કરતા ખબર? આ હાલતી ના છે, આ નો આવે, બળદની હારે થોડું આવે. સાચું છે? અચ્છા, પહેલી વાર જ્યારે ફોન આવ્યો છે ગામમાં, તો ફોન લાવ્યો હશે તો યુવાન જ લાવ્યો હોય, જુવાની જ લાવ્યો હોય. ગૌઢો માણસ પહેલી વાર ફોન નો લાવ્યો હોય ગામમાં, તો જુવાની તો ફોન લઈને આવે ને એટલે ગામના સોરે બેઠા હોય ને, આ એનું બાપાનું દેવાનું થયું છે, આમાં શું લગાડે, શું કરવા લાવ્યો? કેમ નો કે? અચ્છા, પહેલી વાર ગામમાં જ્યારે બુફે ચાલુ થયું હોય, બુફે નવી સિસ્ટમ. પહેલા કઈ રીતે હતું? પંગત પાડીને જમવા બેસતા. પહેલી વાર જ્યારે બુફે ચાલુ થયું ને તો ગામના વડીલો શું કહેતા ખબર? આ નો હાલી, આ ભીખ માંગતા હોય થાળી લઈને આટા મારવાના, અને જમવા આવે ને તો ખૂણામાં બેસી જાય. દેવી હોય તો અહીંયા દે, હું લેવા નહીં જાઉં કરતા. આજે દાદા સૌથી પહેલી થાળી પકડે ન પકડે? જે મોબાઈલનો વિરોધ કરતા હતા, જેના ખિસ્સામાં મોબાઈલ છે કે નથી? જે બેંક એકાઉન્ટનો વિરોધ કરતા હતા, જેના છોકરાઓના બેંક એકાઉન્ટ છે કે નહીં ભાઈ? એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી, જ્યારે સમાજ બદલાય, જ્યારે પરિવર્તન આવે તો બદલવું તો પડશે, આજ નહીં તો કાલે. હેલો, આજ તમને એમ લાગે હજુ ઘણા, જો વસ્તુ આ લોકો આનો વિરોધ કરતા હતા, સાહુકાર વાળા દુકાનનો વિરોધ કરતા હતા, દુકાન વાળા અત્યારે મોલનો વિરોધ કરે છે ને? છે અહીંયા કોઈ દુકાન, માફી છે, કરિયાણાની દુકાન હોય, રિટેલ દુકાન, તો આનો વિરોધ કરો છો ને? આ નો હાલે, ખરાબ છે. અને આ તો બચારા એવા હલવાણા છે દુકાન વાળા, માફી ચાહું છું કોઈ દુકાન હોય તો કેવા હલવાણા ખબર? ગ્રાહક છે ચાલાક, રોકડા રૂપિયા ખીચામાં હોય તો મોલમાં જાય, બાકી લેવું હોય તો અહીંયા જાય. હા, એવા હલવાણા નાય પાડીએ કે નહીં? ના પાડે તો દુકાન પર લઈએ. નવો પગાર આવ્યો ખીચામાં તો દુકાને જાવ ખરીદી કરો કે અહીંયા જાવ? તો હંમેશા જૂનું જ બંધ થવાનું છે. દુકાન લઈએ સમજો 5-10 વર્ષ થાય ને, તો આ જે નવી પ્રજા છે ને, આપણી નવી પેઢી, એ દુકાને સામાન લેવા નહીં જાય, એ ઘરે બેઠા ઓનલાઈન મંગાવશે.
અને અત્યારે સિટીમાં એવી એપ્લિકેશન આવી ગઈ, ચોથા માળે બેઠા છો, ઓર્ડર કરો દૂધની થેલીનો, નીચેથી દૂધની થેલી ઉપર આવવા આવે. હલો, હવે દૂધની થેલી 50 પૈસા મળે તોય બચારો નીચેથી ઉપર આપવા આવે. સિસ્ટમ છે. તો હવે ખરીદી કરવાની નવી સિસ્ટમ આવી જેને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ. ડાયરેક્ટ સેલિંગ એટલે શું? કંપની સામાન વાપરે છે અને ગ્રાહક સામાન, સોરી, કંપની સામાન બનાવે, ગ્રાહક સામાન વાપરે છે. આજ સુધી આપણે દુકાનદાર પાસે સામાન, આને હું તકલીફ થઈ ભાઈ, મને થાક ન લાગે, આને કેમ થાય? ગ્રાહક દુકાને લેવા જાય, દુકાનદાર હોલસેલર પાસે, હોલસેલર ડીલર પાસે, ડીલર એજન્સી પાસે અને એજન્સી કંપનીમાંથી. આપણે જે કોઈ સામાન ખરીદી રહ્યા છે આરસી માં નહીં તો બજારમાંથી, તો ક્યાંથી આ રીતે ચાર જણા પાસે ફરતો આવે છે. માની લો 10% નફો આને મળે છે, 1000 નો વપરો થાય 10 રૂપિયા, 100 રૂપિયા તો મળે કે ન મળે? કોઈ 10 રૂપિયા નફો મળે તો જ એનું ઘર હાલે. તો 10 રૂપિયા આને મળે છે અને બાકીના 10 રૂપિયા આને મળે છે, એનો મતલબ 100 એ 20 રૂપિયામાં જાય છે. ત્યાર પછી કંપની કરે છે જાહેરાત ટીવીમાં, પેપરમાં, અને આ બધા રૂપિયા પણ કોણ ચૂકવે છે? ગ્રાહક. અને આ બધા રૂપિયા કમસે કમ 30 થી 40% રકમ અહીંયા જાય છે. એટલે 100 રૂપિયાની વસ્તુ હોય તો 30 રૂપિયામાં જાય છે. તમને અંદર 30 રૂપિયામાં થોડા હોય તો આજે ટીવીમાં ચેનલમાં જે જાહેરાત જોવો છો, ગૂગલ ઉપર ક્યારેક સર્ચ કરો, જે નેશનલ ચેનલો છે જે પૂરા ભારતમાં જોવામાં આવે છે, એ ચેનલ ઉપર સવારમાં 6 વાગ્યાથી જાહેરાતનો ચાર્જ ચાલુ થાય. 1 સેકન્ડના 600 રૂપિયા. 10 સેકન્ડથી નીચેની જાહેરાત લેવાની નહીં. એટલે 1 સેકન્ડના 600 રૂપિયા, તો 10 સેકન્ડના કેટલા થયા? 6000. એક વખત એક ચેનલ ઉપર બતાવવાનો ચાર્જ 6000 રૂપિયા સવારે. જેમ જેમ સમય વધતો જાય, પ્રાઇમ ટાઈમ એટલે રાતે 8 થી લઈ અને 11 વાગ્યા સુધીનો જે ચાર્જ છે એ 1 સેકન્ડનો કોઈ ચેનલમાં 6000 છે, કોઈમાં 7000 છે, કોઈમાં 8000 છે. અને એમાં મેચ આવતી હોય અને મેચમાં જે ચેનલ એ દિવસે હોય તો એ ચેનલનો એ દિવસે મેચની વચ્ચેનો ટાઈમ 15,000 રૂપિયા 1 સેકન્ડ બતાવવાનો ભાવ છે. 15 સેકન્ડ, 1 સેકન્ડનો 15,000 રૂપિયા. તો 10 સેકન્ડનો કેટલો થયો? 1.5 લાખ. હેલો, એક વખત બતાવવાનો. વિચાર કરો કેટલો રૂપિયો છે. જાહેરાત કરવાના અમિતાભ બચ્ચનને આપે 200 કરોડ, એ તો અલગ, બતાવવાનો ચાર્જ કહું છું. અને આવી એક ચેનલ નહીં, કેટલી ચેનલો ઉપર. હેલો, કોઈ પણ એક પ્રોડક્ટ ખરીદી લ્યો, જોઈ લ્યો, માની લો કે આરસીએમ આ વસ્તુની જાહેરાત કરવાનું ચાલુ કરે તો એક ચેનલ ઉપર આપશે કે ભારતમાં 90 ચેનલો ચાલતી હોય, 90 ઉપર આપશે. 90 ઉપર આપશે. 90 ઉપર હવાથી સાંજ સુધી જાહેરાત આવે અને 1 સેકન્ડનો ભાવ 600 રૂપિયાથી 6000 હોય, કેટલો રૂપિયો ગયો? હે, અબસો રૂપિયા. અબસો. ખાલી આરસીએમ એક સાબુની ગણતરી કરાવો તો દિમાગ કામ નહીં કરે. તો આરસીએમ શું કર્યું? આ જાહેરાત કાઢ નાખી, વચ્ચેવાળા હટી ગયા, ગ્રાહક અને કંપની સાથે ભેગા થઈ ગયા. આને કહેવાય ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ. ગ્રાહક અને કંપની સાથે ભેગા થઈ જાય, સવારથી સાંજ સુધીને 400 થી વધારે પ્રોડક્ટ આરસીએમ માં છે. અને આ પ્રોડક્ટ વાપરવાથી અને લોકોને જાહેરાત કરવાથી, લોકોને વાત કરવાથી, લોકોને બતાવવાથી જે જાહેરાતમાં અને વચ્ચેવાળામાં પૈસા જતા હતા એ જ પૈસા પાછા આવે છે. લેવા જોઈએ ન લેવા જોઈએ? પણ આવશે ક્યારે? વાપરશો તો ગ્રાહક છો. હવે એ જોઈએ ગ્રાહકને કેટલો ફાયદો અને જાહેરાત કરવા. અચ્છા, અમિતાભ બચ્ચનને વધારે મળે કે વાપરવા વાળાને? હા ભાઈ, પૈસા વધારે કોને મળે? ઘણા આરસીએમમાં જોઈનિંગ થઈ જાય છે અને જોઈનિંગ થઈ ગયા પછી 2 મહિના પછી કે મનીષભાઈ કઈ આવ્યું નહીં કહેતા હશે ને. ઘણા તો રાહ જોઈને બેઠા હોય, રોજ આમ જોવે, આવ્યું નહીં. હમણાં થોડાક દી પહેલા એક ભાઈનો ફોન આવ્યો મારી ઉપર
મને કે મનીષભાઈ ગીર સોમનાથ મંદિર હતા, મને કે મનીષભાઈ અપ્લાઈનો જવાબ નથી દેતા. કે હું થયું? મને કે આપણે છેલ્લા 9 મહિનાથી રેગ્યુલર ખરીદી કરીએ છીએ પણ હજુ કોઈ કમિશન આવ્યું નહીં. મને કઈ ગયા આરસીમાં પૈસા આવે એટલે મેં કીધું કે તમે રેગ્યુલર ખરીદી કરતા હોય પૈસા તમારા લેવલ આવે પછી 50 100 રૂપિયા 200 રૂપિયા તો આવે છે. તો મને કે તો પૂછી ગઈ કે મારી રેગ્યુલર ખરીદી ના મારો આઈડી પાસવર્ડ મારા ખાતામાં કોઈ પૈસા આવ્યા નથી. તો મેં કીધું કે તારું કદાચ બેંક એકાઉન્ટ નંબર ખોટું નખાઈ ગયું હશે કાં તો બેંક એકાઉન્ટ નંબર તારા કોઈ બ્રાન્ચનો ફોલ્ટ હશે બધું મોકલ મને. એટલે એને ડોક્યુમેન્ટ મોકલ્યા મેં લોગિન કરી બધું ચેક કરતા એ બધું બરોબર. પછી મેં તું ખરીદી કરે છે કઈ દુકાનેથી? મને કે પ્રાચી દુકાનેથી. એટલે આમની અપ્લાઈમાં આવે પેલો મામા ફોન કર્યો મારી ટીમમાં છે પેલા દિનેશભાઈ આ આઈડી નંબર આ આઈડી નંબરમાં છેલ્લા 1 વર્ષમાં જેટલા બિલ બનાવવાની મને મોકલો. તેને મને 8-10 બિલ મોકલ્યા. મેં બિલ ખોલવાનું ચાલુ કર્યું. પેલું બિલ ખોલ્યું દાણો ચા 500 અને 2 શેમ્પુ 2 કે 3 ઓકે 220 રૂપિયાનું બિલ. ઓકે બીજું બિલ ખોલ્યું દાણો ચા 500 3 શેમ્પુના બિલ. હશે કદાચ આગળ વધારે સામાન લેવાઈ ગયો. ત્રીજું બિલ ખોલ્યું દાણો ચા 500 3 શેમ્પુનું બિલ એટલે 220 રૂપિયાનું બિલ લગાતાર 8 મહિનાથી. હવે એ કોડાનો વિચાર કરો નંગ 110 પીવી દર મહિને. હવે 110 ની કેટલું કમિશન બને મને હે કેટલું બને? 10% ગણો કેટલું બને? હાલો જવા દો 2% નથી ગણવા. 10% ગણો કેટલું બને? 11 રૂપિયા. અચ્છા કંપની કમિશન ક્યારે ટ્રાન્સફર કરે? એ તો હવે પહેલા કેટલું હતું? જીએસટી 3 મહિને રિટર્ન ફાઇલ કરવાનું થયું એટલે ત્યારે વર્ષે રિટર્ન ફાઇલ થતું હતું ને ત્યારે 500 નો નિયમ હતો. હું 500 આ તો 4 મહિને ક્વાર્ટરલી જે રિટર્ન ફાઇલ થયું ને એટલે હવે ઓછા કમિશન ટ્રાન્સફર કરી દે. તો 500 રૂપિયા કરતા કેટલો મહિનો થાય મને કહેવા. આવા લોકો એમ કે ખરું આવતું નથી આ દર ને ના પાડે. આશેમ કરવું હોય ને ભાઈ તો એવી રીતે કરો દિલથી ઈમાનદારીથી જેમ લગન કર્યા એની આરે જ પ્રેમ થાય બીજે ન કરાય. હલો નકરો પ્રોબ્લેમ ઉભો થઈ જાય ઘર સંસાર હરવો હાલે નહીં. એમ આરસીએમ સાથે જોડાયા. આરસીએમ નો માલિક 450 પ્રોડક્ટ બનાવે છે અને એ આમાંનો એક પણ સામાન બજારની કોઈ પણ દુકાનમાં આપતો નથી. એ એની ઈમાનદારી છે. તમે કદાચ આમાં ગમે એટલો હમણાં મારે 2 કન્ટેનર જોતા કન્ટેનર ડબ્બાની વાત નથી કરતો કેનેડા 2 કન્ટેનરની વાત થઈ આરસીએમ દ્વારા ના પાડી દીધી. સેમ્પલમાં 2 કન્ટેનર કન્ટેનરમાં તમને પડે ને 5-10 ડબ્બાની વાત નથી કરતો. હમણાં એક સંસ્થા સાથે અમે કોલિબ્રેશન કરવા ગયા. ફાઇનલ જેવું છે ચાલુ થઈ ગયું. મહિને 500 ડબ્બા એટલા મહિને કે 500 થી નીચે ડબ્બા ન રહે. અમને સંસ્થાન નામનું આઈડી બનાવી દો. કંપની ના પાડી દીધી. સંસ્થાન નામનું આઈડી નહીં. હેલો ઇન્ડિવિજ્યુઅલ બનશે. હવે વિચાર કરો કંપની એના તરફથી ઈમાનદાર હોય અને આ વ્યક્તિ જો આ સામાન જો ધંધો કરવો હોય તો આ સામાન ગમે ત્યાં વેચે ભાઈ. પણ એને શું કીધું હું મારો સામાન એસોસિએટ બાયર દ્વારા જ વેચાશે ડાયરેક્ટ ને વેચાશે નહીં. જેટલો પણ સામાન વેચાશે એમાં વચ્ચેવાળાના જાહેરાતનો લાભ પબ્લિકને જ થવો જોઈએ. આની ઈમાનદારી છે. ફરી આપણી ઈમાનદારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ કે હવે પછી કોઈ બજારમાંથી સામાન લેવા જાવ અને એ સામાન જો આરસીમાં મળતો હોય તો પહેલા મારા ઘરમાં કયો સામાન હોવો જોઈએ? તો સફળ થવું છે પહેલો નિયમ. ઝઘડા ન કરવો હોય તો સમજી. ઝઘડા એટલે કે બાર માથોડી અમારો ઘરમાં ઝઘડા થાય કે નહીં. તો આવું નહીં. હવે આરસીએમ માં ખાલી ખાતું જે લોકો નથી ખોલાવેલા
ખાલી ખાતું ખોલાવીને સામાન વાપરવાથી શું લાભ થાય? તો પહેલા તો 15 થી 20% જે રકમ વચ્ચે વાળામાં જાતી હતી એ તમને એમઆરપી પર ડિસ્કાઉન્ટ મળે. શું મળે ભાઈ? અને ઘરે રાખી 10-15 હજારનો સામાન ઘરે લઈ આવ્યા અને આજુબાજુ વાળા તમારે જે અહીંયા અપ્લાયન છે એને બોલાવી અને આરોગ્ય ઉપર પ્રોગ્રામ કર્યો અને એ લોકોને જાણ કરી કે અમારા ઘરેથી સામાન લઈ જાજો, તો તમે આ સામાન 15 થી 20% એમઆરપી ના ફરકનો લાભ લઈ શકો છો. બરોબર? બીજો લાભ, અચ્છા અહીંયા નવા વ્યક્તિ છે, કોઈ નવા વ્યક્તિ? હા, તમારી પર્સનલ કોઈ આવક કરી નહીં? શું કામ કરો ભાઈ? પોસ્ટ ડિપાર્ટમેન્ટ નોકરી કરો. કેટલી આવક છે પૂછાય નહીં, પણ લોકોને સમજાવવા માટે 15,000 મહિને. ઓકે, મહિને શું નામ સાહેબ આપનું? સત્તારભાઈ. 15,000 રૂપિયા ભાઈની ઇન્કમ છે. અચ્છા, આમાંથી મહિને કઈ વધે? 10,000 તો હપ્તો છે. તો ઘર તમારા ઉપર નથી ચાલતું. મારે એવો વ્યક્તિ જોઈએ કે જેની ઉપર ઘર ચાલે છે. તમારી આવકથી ચાલે છે? કોઈ પણ બોલો ને ભાઈ. આરસીએમ ની ઇન્કમ નહીં, તમારા બિઝનેસ. હા બોલો. તમારો 18,000 પગાર છે. બસ તમારું નામ? કિશનભાઈ. કિશનજીની 18,000 રૂપિયા સેલરી. આરસીએમ ની ઇન્કમ કેટલી મને ખબર નહીં, જવા દો. આ 18,000 માંથી કઈ વધે ખરું મહિનો પૂરો થાય તો? બધું માનો છો 18,000 માં કઈ વધે? ન વધે. આ 18,000 માંથી માની લો ભાઈ કિશનજી કે આમાંથી 8,000 રૂપિયા જે છે એ આરસીએમ માં નથી એવી જગ્યાએ વપરાય છે. લાઇટ બિલ છે, પેટ્રોલ છે, સ્કૂલની ફી છે, આ છે તે છે, બીજું છે જસ્ટ. પણ 10,000 રૂપિયા તો એવું છે કે જે આ સામાનમાં વપરાય છે. હલો, આ શું છે? 450 પ્રોડક્ટ જે આરસીએમ માં છે, 10,000 રૂપિયા આમાં વપરાય છે. આ 10,000 નો સામાન અત્યાર સુધી તમે જે દુકાનેથી લો છો, જે કરિયાણાની દુકાનેથી, ત્યાંથી તમને કોઈ લાભ આવ્યો ખરા? કે ભાઈ વર્ષ 10,000 નો સામાન દર મહિને ખરીદી કરું છું, 12 મહિના ખરીદી કરી એક દુકાનેથી. એક કારણ મોટે ભાગે લોકો એક જ દુકાનેથી ખરીદી કરતા હોય, બાંધેલી હોય કરિયાણાની દુકાન. 12 મહિના કોઈ કરિયાણાની દુકાનેથી સામાન લીધો તો 1,20,000 રૂપિયાનો સામાન થયો. તો હવે તમે એક કામ કરો, અહીંથી જઈ અને આજે સાંજે જ્યારે ટ્રાફિક ન હોય દુકાને અને ત્યાં જઈને કહો કે ભાઈ આ વર્ષમાં મેં 1,20,000 નો સામાન તારી પાસેથી લીધો, તો 500 ગ્રામ ચા ફ્રી આપો. હલો, એક દવાનો હાબુ તો ફ્રી છે? આવે એ તમારા હકનું છે, એ નથી દેતા તો બીજું તો હું દે ફ્રી આપે. કેલેન્ડર નો ગટ્ટો હવે સમજાય છે કે 1,20,000 નો એક વર્ષમાં 10 વર્ષથી માલ લ્યો છો તો 1 કરોડ ને 20 લાખ નો માલ જે દુકાનેથી રેગ્યુલર લો છો, 1 રૂપિયાનો લાભ નહીં. લાભ એટલો ઘરમાં એસિડિટી આવી, ઘરમાં ગેસ આવ્યો. લાભ એટલો કે બાર બકરીના નામે ડુપ્લિકેટ માલ આવ્યો સાહેબ. લાભ એનો એ મળ્યો કે પ્યોર ચોખાના ભાવમાં ફાઈબરના ચોખા આવી ગયા ઘરમાં. લાભ એ મળ્યો કે 500 રૂપિયા જેવા છતાં કલર વાળું મરચું ઘરમાં આવી ગયું. હલો, લાભ એ મળ્યો કે 220 રૂપિયા શેમ્પૂના દીધા હતા પણ આવી ગયું વલસાડનું ડુપ્લિકેટ ઘરમાં. વારંવાર વિડિયો જોઈએ છે. હમણાં જૂનાગઢમાં 2 થી 3 લાખ રૂપિયાનો વાઘ બકરીનો ડુપ્લિકેટ માલ પકડાયો. ખરું, ઈ બધું તો જવા દો. ટાટાનું મીઠું ડુપ્લિકેટ બોલો, 25 રૂપિયાની આઈટમમાં જો ડુપ્લિકેટ બનતું હોય. હલો, એમાં એને નાખ્યું તો મીઠું જ હશે, સમજો. તો બજારમાં બીજા મીઠાનો ભાવ 15 રૂપિયા છે માનો, તો મીઠું જો ડુપ્લિકેટ બનાવતા હોય, હું તો એથી વિચાર કરતો કે મીઠામાં નફો કઈ રીતે કાઢ્યો છે.
આવું મીઠું ડુપ્લિકેટ બનાવી દેતા હોય, હવે આપણા ઘરમાં હું ડુપ્લિકેટ આવું તો કેમ ખબર પડે? આરસીએમ પ્રયાસ કરો ભાઈ કે તમે જે સામાન આ બજારમાંથી લાવો છો, કિશનજી, હવે 10,000 નો સામાન દર મહિને આરસીએમ માંથી ખરીદી કરો તો 5,000 પીવી થાય. 10,000 રૂપિયાનો કોઈ રેગ્યુલર આરસીએમ માંથી સામાન ખરીદે ને તો હું એવું કહું છું આસાન ભાષામાં કે વર્ષે 10,000 નો સામાન ફ્રી આવે. હેલો, વર્ષે 1 મહિનો ફ્રી થઈ જાય, રાઈટ? 6 મહિને 5,000 થઈ ગયું. કોઈ એમ કે મારે આટલું ન થાય, હું એવા વ્યક્તિની વાત કરું જેમ ખાલી સામાન વાપરવો છે, આરસીએમ માં આવક લેવી નથી એની વાત કરું છું, ખાલી સામાન વાપરવો છે તો 10,000 નો સામાન ન ખરીદે, 5,000 નો થાય. ઈ કે અમે 3 જણા છીએ, ઝાઝો ન જોઈએ, 5,000 નો થાય. ચાદર બાદર બધું ચપ્પલ ના બધું 5,000 નો કોઈ સામાન વાપરે તો 2,500 નો 2 વાર ફ્રી આવે કે ન આવે ભાઈ? તો વર્ષે 1 મહિનો ફ્રી થઈ ગયો. કોઈ એમ કે 3,000 નો સામાન થાય તો 1,500 થયા પોઈન્ટ, તો 2 વાર 1,500 આવે, 3,000 નો સામાન ફ્રી થઈ ગયો. હવે આનથી નીચે ન જાતું. કોઈ એમ કે આટલું ન થાય તો હવા ખાઈને જીવતા હોય, પછી ઓલા ચા જેવું થાય. મારું દર મહિને 10,000 થાય. કેમ? કારણ કે આ બૂટ છે ને આરસીએમ ના છે, આ મોજા અંદર પહેરે એ આરસીએમ ના છે, આ સૂટ પહેરે એ પણ આરસીએમ નો છે, સૂટ ની અંદર શર્ટ પહેરે એ પણ આરસીએમ નો, શર્ટ ની અંદર જે પહેરે એ પણ આરસીએમ નો. હા, આ ટાઈ આરસીએમ ની છે, આ પેન આરસીએમ ની છે, ખીચામાં ડાયરી આરસીએમ ની છે, આ રૂમાલ આરસીએમ નો છે. અચ્છા, આ પર્સ આરસીએમ નું છે, અને આ પર્સમાં પૈસા પણ બધું આરસીએમ નું છે. એટલે સફળ છીએ, કારણ કે નક્કી કર્યું હતું જેની હારે લગ્ન કરવાનું એને પ્રેમ કરવો, બીજે કે ડાફોડિયા મારવા નહીં. ચાલો, તો પેલું કામ આ. બીજું, હવે કામ કઈ રીતે કરવું, કઈ રીતે, બસ શા માટે કરવું છેલ્લે લઈ જઈએ. કામ કઈ રીતે કરવું, તો આ એક નેટવર્ક છે. માની લો 10,000 નો સામાન ખરીદી કરે છે, આ એક ટ્રેનિંગ પણ છે, નેટવર્ક પણ છે, જેની ઉપર અત્યારે મારો લગાતાર ગ્રોથ છે. કદાચ નો થાય હોય તો મદદ કરવામાં ડાયમંડ ક્લબ, અને વર્ષમાં 10 વર્ષમાં 10 લોકો તૈયાર કરવાના. કેટલા? 5 આ બાજુ મૂકો, 5 આ બાજુ મૂકો. પહેલા વર્ષે કમિશન 3,000, બીજું વર્ષ લઈ લો, બીજા વર્ષે આ 5 લોકો છે આને તૈયાર કરવાના, મદદ કરો. આના 10 કરવામાં 50 થયા, 5 જૂના 55 થયા, આ 55 5 કરે એટલે 2,75,000 નું ટર્નઓવર બંને બાજુ છે ટોટલ. આ બાજુ 2,75,000, આ બાજુ 2,75,000. ઇન્કમ બને 25 થી 30,000. હેલો, કેમ ટર્નઓવર નથી વધતું? આપણે ખોટા મથી છે, જેને કરવું નથી એની માં નથી. 3 મહિના એની માં મહેનત કરીને પછી કે આપણે કઈ ઈચ્છા નથી, આપણા 3 મહિના ફેલ. આ તો ડાયમંડ ક્લબ કરે એને ટાઈમ આપો, બીજું બધું એક બાજુ. હેલો, જેને આગળ વધવું છે મહેનત કરે, નથી વધવું શાંતિ સામાન ખાય ભાઈ. અને ત્રીજું વરાને લઈ ગયો ને એટલે 500 ઉપર બંને બાજુ લોકો થઈ જાય, ડાયમંડ ક્લબ વાળા સીધું એમરાલ્ડ. પણ આપણે મથીએ છીએ ઊંઠા, અને આની ઉપર કામ ચાલુ છે, રિઝલ્ટ છે ભાઈ. સપ્ટેમ્બર મહિનામાં આખી દુનિયાનો બિઝનેસ પ્લસ હતો, ઓક્ટોબરમાં બધાનો માઈનસ હોય. અમાર ઓક્ટોબરમાં 30% ગ્રોથ કર્યો, બોલો કરો કે ભાઈ? આના આધારે તો, અને આ કેટલી ઇન્કમ આપે છે? આ વારસાગત ઇન્કમ આપે છે. નવા લોકોને કહે તો બહુ બધા નહીં સમજાય, પણ આ સુરક્ષા આપે છે કે તમે આજે આમાં કાર્ય કરો, તમે જે કાર્ય કરેલું છે ત્યારે ઝીરો થતું નથી. પણ એક વાત સમજી લો, લોકો રોકશે. શું કરશે? પરિવાર રોકશે, પત્ની રોકશે, પતિ રોકશે, માતા પિતા રોકશે, સસરા રોકશે, એમાં એનો વાંક નથી. શું કરાવો? કારણ કે ભારતમાં પૈસા કમાવા માટેના 3 જ રસ્તા હંમેશા સમજાયા લોકોને વર્ષોથી.
કયું? પેલું ખેતી, બીજું વ્યાપાર ને ત્રીજું નોકરી, ચોથું ગણો તો પ્રોફેશનલ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેશનલ માં. આ કામ કરવાથી પૈસા મળે એવું બધાને ખબર છે. થાય છે. આ કામમાં નુકસાની પણ આવે એ પણ બધાને ખબર છે. એટલે થયું શું કે આ કામ કરતા કરતા કોઈ વ્યક્તિને નુકસાન આવે તો કોઈનું મજાક નહીં કરે. ઉદાહરણ તરીકે હમણાં બહુ વરસાદ આવ્યો, ખેતીમાં લાખોનું નુકસાન થયું, કોઈ મજાક કરશે? આ બધું બગડી ગયું નહીં. એની બાજુ શું કે ખબર? કાંઈ વાંધો નહીં ભાઈ, બધાનું થયું, ભગવાનના હાથમાં હતું, આ વખતે આમ કરશું આમ થઈ જાય. અચ્છા, વ્યાપારની વાત કરીએ. એક બાપ પોતાના દીકરા માટે 5 લાખ 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને ધંધો નાખી દે અને 2 વર્ષ ચલાવ્યા પછી કોઈ નુકસાન બાકી ઉધારીને કારણે ધંધો બંધ કરવો પડે તો કોઈની મજાક કરે? અમુક લોકો કાંઈ વાંધો નહીં કરે, બીજું કંઈક કરશે. આ શું છે? કેમ? કારણ કે ખબર છે ધંધામાં નુકસાન આવે. નોકરીની વાત કરીએ. એક બાળકને નાનપણથી લઈને મોટા સુધી એના માતા પિતા નાનો કેટલો ખર્ચો કરે નહીં જવાબ. આજે દફતર તૂટી ગયું, કાલ નવું લઈ લીધું. આ ચપ્પલ તૂટી ગયા, કાલ નવા લઈ લીધા. આજે આ કરવું પડી, ઈ લઈ લીધું. સ્કૂલમાં નવો પ્રોજેક્ટ આવે એનો ખર્ચો કર્યો. શિક્ષકે એવા પૈસા કીધા, ફરવાના કીધા એનો પૈસો કીધો. કેટલોય વારંવાર 1500 એક બાળક પાછળ માતા પિતા આખી જિંદગી વાપરે 20-22 વર્ષ સુધી. ત્યારે ગણતરી કરી નહીં. એ પૈસા પાછા આવશે કે નહીં, એનું વળતર મળશે કે નહીં એ પણ ખબર નથી. છતાં વાપરતા જાય છે નહીં, એનો ક્યારે હિસાબ રાખતા નથી. અને એ બાળક 20-22 વર્ષનો થાય અને 15,000 ની નોકરી હાટુથી ઘરથી 500 કિલોમીટર દૂર જઈ અને એકલો રહેતો હોય અને એકલો રસોઈ કરતો હોય, ઈ પોહાય? હેલો, ઈ પોહાય? અને 10 વર્ષ ગધા મજૂરી કરીને કંપની વાળા કાઢી નાખે પાછો આવે એ પોહાય? તો એનું કોઈ મજાક નહીં કરે. પણ આરસીની મજાક એટલા માટે કરે છે કારણ કે એને ખબર જ નથી કે આરસીમાં કેટલા પૈસા આવે. હેલો, ખબર નથી કારણ કે કોઈથી જોયું નથી, કોઈથી અનુભવ કર્યો નથી. લોકોને એમ છે કે આ તો ખાલી આટા મારવાના કામ છે, પણ આ કેટલું આપણે ખબર. और હરેશભાઈ ઘણી વખત કે વાંદરાને એક બાજુ 2 કેળા આપો અને એક બાજુ 500 રૂપિયાની નોટ આપો તો વાંદરો પકડશે હું કેળા. કારણ કે એને ખબર પડે કે આ ખવાય, એની ખબર નથી પડી કે 500 રૂપિયામાં કેટલા કેળા આવે. એમ જે આપણા સમાજના લોકો છે જેને ડાયરેક્ટ શરીરની ખબર નથી, આરસીએમ ની ખબર નથી, કેટલા પૈસા આવે ખબર નથી, કેવા પૈસા આવે ખબર નથી, ક્યાં સુધી પૈસા આવે ખબર નથી. અને એવા વ્યક્તિ તમને હું કહેશે કે આ ન કરે. મને મારા પપ્પાએ ના પાડી હતી, મારા પત્ની વિરોધ કરતા હતા, કારણ કે એમ ખબર નથી, પ્રોગ્રામ હલાવી નહોતી. મને ખબર પડી કે આ કરાય. એનો ફાયદો એ થયો કે આ 10 વર્ષની અંદર લગભગ આરસીએમ દ્વારા 1.25 કરોડ રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં આવી છે. ગયા મહિનામાં જે મારું કમિશન કદાચ હું વાત ન કરતો, હમણાં પ્રોગ્રામ 10 મિનિટ પછી છેલ્લે સ્ટોરી કરી પૂરો કરું છું. જેને પણ ઈચ્છા હોય મારો ફોન લઈ જાઓ, લોક ખોલી હું તમને પાસવર્ડ આપું. મારું ગયા મહિનામાં જે આપીને કમિશન ટ્રાન્સફર થયું 2 દિવસ પહેલા એ 1,33,400 રૂપિયા છે. ટીડીએસ કપાઈને 1,30,000 રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં આવ્યા છે. એ બેંક એકાઉન્ટ ઓપન કરીને બતાવી દઈશ. કારણ કે કોઈ તો વાતો કરતા હોય ખાલી લોકો બતાવવા. અને મારો આરસીએમ જે હાઈએસ્ટ ચેક બન્યો છે 1 મહિનાનો એ 2,65,000 રૂપિયા બન્યો છે 1 મહિનામાં. અને આ તમારો બનશે જે મેં 10 વર્ષ આપ્યા, તમારે 10 વર્ષ આપવાના. બીજું કાંઈ ફાલતુનો ટાઈમ આપવાનો.
તો આપી દીધો તો પાછળની જિંદગી સુધરી જશે. મારી આજની લાઈવ જોઉં શરૂઆતમાં આજ કચ્છ ભુજમાં રોડ ઉપર હતો. આજ કચ્છ ભુજમાં ખરા બપોરે એટલો થાકી ગયો કે ખરા બપોરે સીએનજી પંપના ઓટલે તડકે હતો હતો અને આ ભાઈ ફોટો પાડી આમ ને આમ. આજ કચ્છ ભુજની અંદર ખાધા પીધા વગરના મેં ટાઈમ કાઢ્યો. રાજેશભાઈ હાચું છે પણ આજ કચ્છ ભુજમાં લગભગ 1.5 વર્ષ પછી પગ મૂક્યો છે. હા, જ્યારે દર મહિને 3 દિવસ આવતો હતો. ગીર સોમનાથની વાત કરું તો દર મહિને અમદાવાદથી સામાન લઈને ગીર સોમનાથ જતો હતો. 4000 રૂપિયા ખર્ચો થતો હતો અને 2000 રૂપિયાનો સામાન બેસાડતો હતો. દર મહિને 2 વાર 3 વાર 2 વાર 3 વાર જતો હતો. મેં હિસાબ માર્યો તો બીજા વર્ષનો ખર્ચો કરે 1,14,000 રૂપિયા અને આવક આવી 58,000. લો, ખર્ચો થયો 1,14,000 અને ખાતામાં પૈસા આવ્યા 58,000. ઘરેથી ના પડે, પપ્પા ના પડે, ઘરે ઉધાર પડે પડી ગયો. નુકસાનનો ધંધો કરે પણ મગજમાં ફિટ થઈ ગયું. હું ફિટ થઈ ગયું પાઇપલાઇન મગજમાં ફિટ થઈ ગઈ. આજ ફરક ઈ છે કે જે જગ્યાએ દર મહિને 3-3 4-4 દી જાતો અને કોઈ સામાન વેચાતો 3,000 નો, અત્યારે આખા વર્ષમાં એકવાર જાઉં છું અને ટર્નઓવર આવે છે ખાલી એક સ્ટેશનનું 75 લાખ ટીવી. હલો, આ મજાની વાત. તો લાસ્ટ એક સ્ટોરીની વાત કરી દઉં. ઘણી વાતો થઈ અને પહેલા જ કીધું હતું કદાચ આરોગ્ય સમજાય કે ન સમજાય, સિસ્ટમ સમજાય કે ન સમજાય, અહીંથી વિચાર લઈને જાય. સમજાજો? વિચાર એટલે કે કૂતરું છે પગલું. ઈ થાય ને તમને બહાર જાવ હમણાં તો કહીને ક્યાં ગયો તો ઈ ક્યાં પ્રોગ્રામમાં તો મીટિંગ હતી આરસીબી હલવાઈ ગયો બાકી છે કે ફોર્મ ભરી દીધું. આ ભાઈ કે ના બાકી ધ્યાન રાખજો. મારા મામાનો છોકરો હતો, બહુ મહેનત કરી, આવું તૂટી ગયો. આપણને એમ છે હારું ધ્યાન રાખવું પડે. પછી આ ફોન કરે ને ઉપાડે નહીં, કોબરાડી ગયો. કોબરાડી ગયો. હવે મગજમાં ઘૂસી ગયું, હારું જોખમ તો આવ્યો, ડાઉન ગયું, કૂતરું છે ગયું. અને આવું થાય છે, ખરેખર થાય છે. એટલા માટે કહું છું કૂતરું વગર ફાઇનલ કરી જવાનું થાય છે. અચ્છા, ફાઇનલ થયું કૂતરું છે ગયું. આ તો હું કરું કૂતરું છે ગયું. અચ્છા, કૂતરું એવા કેટલા કૂતરાઓ? અચ્છા, ગયું છે અમુક હજુ જેવાની એકલું માથું ચા કરતા આડો પગ રાખીને જ બેઠા. તો આપણે બધા મધ્યમ વર્ગ છીએ, મિડલ ક્લાસ ફેમિલી. ધીરુભાઈ અંબાણી ઘરે આપણે નથી, એટલે આપણે મિડલ ક્લાસ છીએ. અને મિડલ ક્લાસ વ્યક્તિ આખી જિંદગી છે ને એક વાત ઉપર છે હંમેશા રડતો જ હોય, મારું નસીબ ખરાબ છે, મારું તો નસીબ જ ખરાબ છે. કઈ ગમે મહેનત કરીએ ને મેળ પડતો નથી. જે આપણે થવાતું થાય ને એક વખત તો બધાને. અચ્છા, આ ધરતી ઉપર જ્યારે આપણે જન્મ લીધો, જે ઘરમાં આપણે જન્મ લીધો એ મા બાપ પસંદ કરવાનું આપણી પાસે કોઈ ઓપ્શન હતું કે આપણા હાથમાં હતું? આપણા હાથમાં હોત તો ધીરુભાઈ પણ ઘરે જન્મ લે, સિલેક્ટ કરવાનો હતો ઓપ્શન. એવું કઈ ઓપ્શન હતું? એનો મતલબ જે ઘરમાં જન્મ લીધો એમાં આપણો કોઈ વાંક, આપણા મમ્મી પપ્પાનો વાંક નથી, એને એની રીતે મહેનત કરી ભાઈ, આપણે એનો વાંક ન કાઢી શકીએ. એનો મતલબ મારો કહેવો નહીં છે કે ધરતી ઉપર આવ્યા અને આપણે ગરીબ છીએ, આપણે મધ્યમ વર્ગમાં છીએ, એમાં આપણો કે આપણા મમ્મી પપ્પાનો કોઈ વાંક નથી. પણ ઈમાનદારીથી એકવાર વિચાર કરજો કે જેથી આ ધરતી છોડીને જઈએ અને ગરીબ રહીને જઈએ એમાં કોનો વાંક છે? એમાં એમ કહેવાય બીજા કોનો વાંક છે? ભગવાને તો તક આપે છે
ભગવાન મોકો આપે છે પણ આપણને સમજાતું નથી અને એના ઉપર એક સ્ટોરી કહું છું તમને એકવાર એક યુવાન છોકરો એક નગર શેઠ હતો ગામમાં નગર શેઠ વેપારી પૈસાદાર વ્યક્તિ અને આ નગર શેઠ અચાનક આ દુનિયા છોડી જતો રહ્યો આ દુનિયા છોડી જતો રહ્યો પૈસા હળદ હતા પણ છોકરો તો 18-20 વર્ષનો અને પૈસાવાળા બાપ હોય તો છોકરા જોડે મોજ કરી હોય તો આપણે કઈ ના શીખવાની જરૂર નથી કે છોકરો હતો સારા વિચારનો પણ હજુ એને જવાબદારી નહોતી લીધી એટલે બાપ આ દુનિયા છોડીને જતો રહ્યો જવાબદારી છોકરા ઉપર આવી ગઈ છોકરાને જો વેપારની કઈ ખબર પડતી નહોતી તો ધીમે ધીમે વેપાર પૂરો થઈ આવક બંધ થઈ ગઈ સંપત્તિ મોટાભાગની ખલાસ થઈ ગઈ અને સમાજમાં ખબર પડી ગઈ ગામમાં કે આ છોકરાએ બધું પૂરું કરી દીધું સમાજ આને મજાક કરવાનું ચાલુ કરી દીધું એટલે આ એકવાર એના હવેલીની બહાર બેઠો રોતો તો ટેન્શનમાં હતો અને ત્યાં બરોબર એક સાધુ નીકળે સાધુ એને પૂછે છે કે શા માટે રોવે છે ત્યારે છોકરો કહે છે કે મારા પિતાજી આ દુનિયા છોડીને જતા રહ્યા પછી હું આ વેપાર સાચવી ન શક્યો અને મારી પાસે જે સંપત્તિ હતી મારા પિતાની એ વેપાર સાચવી ન શક્યો ધીરે ધીરે ધરાશાયી થઈ ગયું આ સમાજમાં મારી ઇજ્જત પૂરી થઈ ગઈ પૈસા પૂરા થઈ ગયા કોઈ મારી સાથે વ્યવહાર રાખવા માટે તૈયાર નથી કોઈ મને બોલાવવા તૈયાર નથી જિંદગીમાં એકલો થઈ ગયો તો ખબર પડતી નથી કે શું કરું મારું તો ભાગ્ય ખરાબ છે તો મહારાજ એને કહે છે કે ભાગ્ય કોઈનું ખરાબ હોતું નથી જેથી તને તારું ભાગ્ય મળી જશે ને તે દિવસે તારી બધી સમસ્યા દૂર થઈ જશે એટલે છોકરો કહે એવું તો હોતું છે ભાગ્ય ક્યાં મળે એટલે માણસની વળી બોલતા બોલાઈ ગયું કે અહીંથી પૂર્વ દિશામાં આ જોજને આટલે તું જઈશ કે ત્યાં એક પહાડ છે અને પહાડ ઉપર તારું ભાગ્ય છે તું જા અને જો તને તારું ભાગ્ય મળી જાય તો તારી જિંદગી બદલાઈ જશે છોકરાને એવું થયું ભાઈ એવું તો હતું હશે કે ભાગ્ય નામનો કોઈ વ્યક્તિ થોડો હોય મારા માટે એટલે એને સાધુ મહારાજની વાત સ્વીકારી નહીં અને રાતે સૂતો હતો અને સૂતી વખતે હવારમાં એને સપનું આવ્યું કે ખરેખર ઈ ભાગ્યને ગોતવા જાય ને એનું ભાગ્ય મળી જાય છે એટલે એને વિચારો કરું રાતે સાધુ મહારાજે કીધું તું મારું સપનામાં આવ્યું તો જવાબમાં હું માંગુ અહીંયા નવરો બેઠો તો બીજે દિવસે ચાલતા નીકળે છે ભાગ્યને ગોતવા પૂર્વ દિશામાં અને ત્યાં બરોબર એક મોટો પહાડ જોવે છે તો એને એમ થાય કે આ જ પહાડ હશે અને ઉપર એક હલનચલન પણ જોવે છે એને લાગ્યું કોઈ બેઠું છે એટલે એ પહાડ ઉપર ચડે છે જંગલની અંદર પહાડ ઉપર જાય છે નજીક જઈને જોવે છે તો માણસની જગ્યાએ સિંહ કોણ હતું સિંહ હવે અહીંથી નીકળ્યો અહીંયા આવીને પહાડ ઉપર જોયું એને તો માણસ છે પણ ત્યાં જઈને જોયું તો સિંહ હતો હવે ભાઈ ડર તો લાગે સિંહને જોઈ એટલે ભાઈ ભાગવાની કોશિશ કરી તો સિંહ જોઈ ગયો કે એ પાછો આવ્યો હું મારીશ નહીં કારણ કે હું હાલી ચાલી શકું એમ નથી મારા હાથ પગ કામ કરતા નથી હું બીમાર છું શિકાર કરી શકતો નથી એટલે હું અહીંયા પહાડ ઉપર આવીને બેઠો છું જેથી કરી મારો કોઈ શિકાર ન કર્યો મારું તો નસીબ જ ખરાબ છે સિંહે શું કીધું મારું તો નસીબ જ ખરાબ છે મારી હજી એટલી ઉંમર પણ નથી પણ ખબર નહીં શું બીમારી લાગી ગઈ તો આની બાજુમાં જે કે કાઈ વાંધો નહીં ભાઈ બહુ બધું હારું થશે કે ઈ બધું છોડ ઈ શું પૂછે છે ઈ બધું છોડ તો ઈ કે તું આવ્યો અહીંયા હું કરવા આ તો કોઈ આવતું નથી એમાં માણસ થઈને તો આ કહે છે કે મારું ભાગ્ય ખરાબ છે તો મને એક મહારાજે કીધું તારું ભાગ્ય પૂર્વ દિશામાં કોઈ પર્વત ઉપર છે અને મને સપનામાં આવ્યું કે મારું આ સમસ્યા છે એ બધી લઈને મારા ભાગ્યને ગોતવા નીકળું છું તો સિંહે કીધું એક કામ કર ભાઈ તું જાય જ છે અને જો તને તારું ભાગ્ય મળી જાય તો મારો સવાલ પૂછતો આવજે હું કીધું મારો એક સવાલ પૂછતો આવજે કે હું એવું શું કરું કે મારું જીવન ફરીથી તંદુરસ્ત થઈ જાય એનો શિકાર કરી શકું દોડી શકું ભાગી શકું આ કે કાઈ વાંધો નહીં પૂછી લઈશ ત્યાંથી આગળ જાય છે બીજા એક ગામ મટે છે ત્યાં અહીંયા એક ગામમાં પહોંચે બરોબર ભૂખ લાગે છે અને ભૂખ લાગે તો બાજુમાં એક ફળોનો બગીચો જોવે છે અને બગીચામાંથી ફળ તોડી ડર તો હોય છે કદાચ માલિક આવી જાય તો વારો પડી જાય
તો એ ફળ તોડીને મોઢામાં મૂકે છે, જેવું મોઢામાં મૂકે તે થૂકી નાખે, કારણ કે ફળ કડવું હોય છે. ત્યાં બરોબર બગીચાનો માલિક આવી જાય છે. બગીચાનો માલિક કે ભાઈ બીજા ફળ જોતા જઈ જાતો, વાંધો નહીં, આ કે બીજાની ક્યાં કરશો, આ એક થાલે આટલું બધું કડવું ફળ. તો પેલો જે બગીચાનો માલિક હોય, કિસાન, એવું કહે છે ખેડૂત કે ભાઈ હું પરેશાન છું, થાકી ગયો છું, મહેનત કરીને વર્ષોથી કેટલાય નવા ખર્ચા કરી લીધા, પણ હું સમજાતું નથી, હું ગમે તેમ વાવું તો મારા ખેતરના ફળ કડવાશ થાય, મારું નસીબ ખરાબ. પણ તું અહીંયા ક્યાંથી એટલા કહે છે કે હું આમ ગામનો વ્યક્તિ છું, મારી સાથે આવું બન્યું છે, હું મારા ભાગ્યને ગોતવા જાઉં છું. તો ખેડૂત કહે છે કામ કર કે જો તને તારું ભાગ્ય મળી જાય તો એક સવાલ, હું એવું શું કરું કે મારા ફળો મીઠા થઈ જાય? છે કઈ વાંધો નહીં. ત્યાંથી આગળ જાય છે, બીજા એક નગર આવે છે, ગામ આવે છે, ગામની બહાર એક મોટું હવેલી જેવું શાનદાર મકાન, અને બહાર એના એક સુંદર 20-22 વર્ષની યુવાન છોકરી અપ્સરા જેવી બહાર બેઠી રોવે છે. અને આને અવાજ આવે છે, બાજુમાં જાય છે કે તું કેમ રોવે છે, આટલું મોટું મકાન અને તારી ઉંમર પણ નથી, રોવે છે શા માટે? ઈ કે મારા માતા પિતા દુનિયા છોડી જતા રહ્યા અને એના ગયા પછી સમાજમાં કોઈ વ્યવહાર નથી, ધન સંપત્તિ અઢળક છે, પૈસા અઢળક છે, પણ અમારા સગા સંબંધી મારા પૈસા લેવા માટે, આ સંપત્તિ પડાવવા માટે લાલચમાં મને હેરાન કરે છે. હું એકલી પડી ગઈ છું, મારી જિંદગીમાં કોઈ નથી, મારું ભાગ્ય ખરાબ છે, નસીબ ખરાબ છે, હું શું કરું મને ખબર પડતી નથી. પણ ઈ કે તું ઈ તો કે તું અહીંયા કઈ રીતે? ત્યારે ઓલો કહે છે કે હું આ ગામનો નથી, મારે આ પ્રોબ્લેમ છે, હું મારા ભાગ્યને ગોતવા નીકળ્યો છું. તે છોકરી કે એક કામ કર, તને તારું ભાગ્ય મળી જાય. તો મારો પણ એક સવાલ પૂછતો આવજે. છોકરો કાંઈ વાંધો નહીં, અને ત્યાંથી હાલતો જાય છે, અને ઓલો પહાડ જે ગોતવાનું તે મળી જાય છે, અને ત્યાં જાય છે તો ઉપરનું ભાગ્ય પણ હોય છે. એટલે આ મળે છે, ભાગ્યની વાત કરે છે, ભાગ્ય પણ કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે તારી જિંદગીમાં કોઈ તકલીફ નહીં થવાની, તું મને આવી ગયો, મળી ગયો મને, હું તારી સાથે જ છું, તારા જીવનમાં જે કાંઈ ઘટના બનશે સારી જ બનશે. તો આ એમ કહે છે કામ કરો ને મારી હારે હારે હાલો. તો ભાગ્ય કહે છે હું સાથે ન આવી શકું, તું જા, હું તારી હારે જ છું. એટલે આ ખુશ થઈ જાય છે, બધાના સવાલ પૂછી લઈએ, પાછો વળે છે. રાજકુમારી જે છોકરી હોય છે એને મળે છે, ફળોના માલિકને મળે છે બગીચાના, અને છેલ્લે સિંહને મળવા આવે છે. અને સિંહને મળે ત્યારે સિંહ પૂછે છે ભૂતિભાઈ કે બની ત્યાં મળ્યું શું વાત રહી? ઈ કે તમારા પછી બીજા બે જણા હતા, એનો જવાબ દેવાનો હતો, એટલે ભરમાર લાગ્યું. ઈ કે ઈ તો ઠીક છે, એના શું સવાલો હતા? એટલે કહે છે કે બગીચાનો માલિક હતો, એના ફળ મીઠા કઈ રીતે કરવા, આ છોકરી હતી એને જરી સમસ્યાઓ હતી, એને શું કરવું? તો સિંહે કીધું, ભાગ્યે જવાબ આપ્યો કે હા આપ્યો. તે છોકરીને જવાબ આપ્યો કે હા. કે શું જવાબ આપ્યો? ઈ કે છોકરીનો જવાબ ઈ હતો કે તું એક સુંદર યુવાન છોકરા હારે પરણી જાય છે, તને મદદ કરવા માટે તૈયાર હોય તો તારી આ બધી સમસ્યા ખતમ. તો કે છોકરીએ હું જવાબ દીધો? ઈ કે છોકરીએ એવું કીધું કે મને તે જ મદદ કરી તો તું લગ્ન કરી લે મારી હારે, ધન સંપત્તિ અઢળક છે, માન સન્માન બની જશે, આપણે હારે રહીશું. તો સિંહે પૂછ્યું તે હું જવાબ દીધો? ઈ કે ભાઈ આપણે જ ના પડે. એ કે સિંહ વિચાર કરે ના પડે. ઈ કે ભલામણા આપણી હારે આપણું ભાગ્ય હોય, આપણે ત્યાં પડી હોય. અને એટલી તો ખબર પડે ભલામણા, હવે તો ભાગ્ય આપણી હારે, મેં તો ના પાડી દીધી ભાઈ, આપણે કઈ કરવાનું થતું જ નથી. હોય ને આપણે ઘણા આશીર્વાદ બતાવી, આપણે કઈ કરવાનું થતું નથી, આપણે એ કઈ કરવાનું થતું નથી. મેં ના પાડતી છોકરીને ભાઈ, આપણે તો આપણા